નમસ્કાર મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે અંગ્રેજી વિષય ધોરણ 4 સેમિસ્ટર 1 જેનો યુનિટ 2 એનિમલ્સ અવર ફેઇથફુલ ફ્રેન્ડ્સ. મિત્રો માફ કરશો, અગાઉ જે વિડીયો મૂકવામાં આવ્યો હતો તેમાં પેજ નંબર 15થી 20નો વિડીયો બનાવ્યો હતો, પરંતુ પેજ નંબર 18 આવ્યા પછી સ્ક્રીન બદલાતી ન હતી. ટેકનિકલ ખામીના કારણે આપને થોડી તકલીફ વેઠવી પડી છે, પરંતુ આજે આ વિડીયોમાં એ ખામીને દૂર કરી પાના નંબર 18થી 21નું સોલ્યુશન આજે આપણે જોઈશું. મિત્રો, આપણે કાલે શેરુ અને માઉસવાળી વાર્તા જોઈ હતી, ભણ્યા હતા ને સ્ટોરી. ચાલો હવે તેનાથી આગળ વધીને વાત કરીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, અંડરલાઇન ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી એટલે કે સ્ટોરીમાં જે નામ આવ્યા હતા તેના નામની નીચે અંડરલાઇન કરો. તો મિત્રો, આપણા પાઠમાં બે પ્રાણીઓના નામ આવ્યા હતા, એક હેજહોગ અને બીજું માઉસ. તો એ બંનેના નામ નીચે આપણે શું કરવાની હતી? અંડરલાઇન કરવાની હતી. મિત્રો, અત્યારે તમે નોંધ કરવા બેસશો નહીં, બરાબર છે? હું તમને પછી સમય આપીશ. ચલો પાઠની અંદર આપણે જોઈએ કે કયા કયા પ્રાણીઓના નામ આવ્યા હતા. શેરુ તો એનું નામ હતું હો મિત્રો. ચાલો પહેલા ફકરામાં આવ્યું હતું ને, પહેલા ફકરામાં હા આ રહ્યું જુઓ, હેજહોગ છે આ. અને બીજા એક ફકરામાં માઉસ આવ્યું હતું, ધ લિટલ માઉસ. હા, તો આ બે નીચે આપણે શું કરવાની હતી? અંડરલાઇન કરવાની હતી. તો તમે અંડરલાઇન કરશો. ચાલો હવે પ્રશ્ન નંબર 2. મિત્રો, પ્રશ્ન નંબર 2 શું કહે છે? ધ લિટલ હેજહોગ લાઇક્ડ. તો હેજહોગને શું ગમતું હતું મિત્રો? તો જુઓ મિત્રો, પહેલા જ પેરેગ્રાફમાં હતું, હેજહોગ લાઇક્ડ ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. એટલે આપણે આપણા જવાબમાં લખીશું હા, ડાન્સ, સિંગ એન્ડ પ્લે. બરાબર છે મિત્રો? ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો, ડેશ બીકમ ધ હેજહોગ ફ્રેન્ડ. તો હેજહોગનું ફ્રેન્ડ કોણ બન્યું હતું મિત્રો? હા, તમે કહેશો કે ઉંદર, પરંતુ આપણે શેમાં લખવું પડશે? અંગ્રેજીમાં. તો અ લિટલ માઉસ. બરાબર ને? અને છેલ્લો પ્રશ્ન મિત્રો, ધ હેજહોગ વોઝ લાઇક્ડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. તો આ વિધાન સાચું છે કે ખોટું? જો ટ્રુ હોય તો આ ખાનામાં આપણે ટીક કરીશું, ફોલ્સ હોય તો આ ખાનામાં ટીક કરીશું. બરાબર છે? ચાલો, તો આ વિધાન મિત્રો સાચું છે, એટલે આપણે એમાં સાચા. તો મિત્રો લો, તમે તમારી નોટપોથીમાં સ્ટોપ કરીને નોંધી લો. પછી આપણે આગળ વધીએ. મિત્રો, ત્યાર પછીનો વિભાગ છે રીડિંગ વિભાગ. કયો છે? રીડિંગ એટલે કે વાંચન. તેમાં શું કહે છે? તો આઈડેન્ટિફાય ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને આઈડેન્ટિફાય કરો, ઓળખો. વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ. ક્લૂઝ એટલે કડી. એક સંકેત આપણને આપવામાં આવ્યો છે, તેના આધારે પ્રાણીઓને આપણે ઓળખવાના છે. મિત્રો જુઓ, અહીં આપણને ચિત્ર પણ આપી દેવામાં આવ્યું છે, એટલે તેમને ઓળખવા વધારે સરળ બની જશે. પરંતુ આપણે વાક્યો પણ જોઈએ. પહેલું, આઈ હેવ 4 legs એટલે કે મારે 4 પગ છે. તો જુઓ 1 2 3 4. બીજું વાક્ય કહે છે આઈ ગીવ મિલ્ક.
તો આ ગાય આપણને શું આપે છે? મિલ્ક એટલે કે દૂધ આપે છે. બરાબર. ચાલો, ત્યાર પછીનું વિધાન છે આઈ એમ અ ડોમેસ્ટિક એનિમલ. મિત્રો, આ ડોમેસ્ટિક એટલે કેવું? ઘરેલું, અથવા બીજા શબ્દોમાં આપણે કહીએ તો પાલતુ પ્રાણી. બરાબર છે. તો ગાય પાલતુ પ્રાણી છે, તો ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? સરસ, કાઉ. બરાબર છે. ચાલો આગળ વધીએ. બીજા નંબરનો સ્ટાન્જા. ઉભા રહો, મેં કહ્યું હતું ને છેલ્લે હું લખવાનો સમય આપું છું, એ વખતે તમારે લખવાનું છે. અત્યારે આપણે અહીં ધ્યાન આપવાનું છે. મિત્રો ચાલો, ત્યાર પછીનું વિધાન છે આઈ હેવ 4 legs એટલે કે મારે 4 પગ છે. બીજું વિધાન કહે છે આઈ લીવ ઇન ફોરેસ્ટ. તો ફોરેસ્ટ એટલે શું મિત્રો? હા, જંગલ. બરાબર ને? ચાલો, ત્યાર પછી આગળ શું કહે છે? આઈ હેવ અ બિગ ટેલ. આ ટેલ એટલે શું? તો ટેલ એટલે પૂંછડી મિત્રો. તો એને એક મોટી પૂંછડી છે. તો આ શું છે? તમે કહો છો શિયાળ, પણ આપણે તો શેમાં લખવાનું છે ભાઈ? હા, અંગ્રેજીમાં. તો અંગ્રેજીમાં શિયાળને શું કહેવાય? ફોક્સ. ત્યાર પછીનું વાક્ય આપણે જોઈએ. ત્રીજા નંબરનો સ્ટાન્જા આઈ ઈટ ગ્રાસ. આ ગ્રાસ એટલે શું મિત્રો? તો ગ્રાસ એટલે ઘાસ. પછીનું વિધાન કહે છે આઈ લીવ ઇન આફ્રિકા એટલે કે હું આફ્રિકા દેશમાં રહું છું. આઈ એમ બ્લેક એન્ડ વ્હાઇટ હું કાળો અને સફેદ છું. આઈ લુક લાઈક અ હોર્સ એટલે કે હું હોર્સ એટલે ઘોડા જેવો દેખાવ છું. તો કોણ છે મિત્રો આ? હા, તમે કહેશો આ તો ઝીબ્રા છે સર. તો ઝીબ્રાનો સ્પેલિંગ છે GEBRA, ઝેબ્રા. બરાબર છે મિત્રો. જુઓ, હજુ બે બાકી છે, 3. ચોથાનું કહે છે આઈ લીવ ઓન ધ ફાર્મ એટલે હું ખેતરમાં રહું છું. આઈ લુક લાઈક અ હોર્સ હું ઘોડા જેવો દેખાઉં છું. આઈ હેવ લોંગ ઇયર્સ મારે લાંબા કાન છે. આઈ બ્રે ઓર હી હોવ. બ્રે મીન્સ ભૂંકવું. ગધેડાના બોલવાના અવાજને આપણે શું કહીએ છીએ? ભૂંકવું, જેને અંગ્રેજીમાં કહેવાય બ્રે અથવા હી હાવ. શું છે મિત્રો આ? હા, ગધેડું. બરાબર. તો ગધેડાને અંગ્રેજીમાં આપણે શું લખીશું? MONKEY, મંકી. બરાબર ને? ચાલો, ત્યાર પછીનો સ્ટાન્જા આઈ લીવ ઇન ફોરેસ્ટ હું જંગલમાં રહું છું. આઈ કેન બી ડેન્જરસ. આ ડેન્જરસ એટલે તમે કહો છો તેમ ખતરનાક, ભયાવહ. હું તમારા માટે ભયાવહ થઈ શકું તેમ છું. પછી કહે છે આઈ એમ બ્લેક એન્ડ બ્રાઉન હું કાળો કે કથ્થાઈ હોઈ શકું. આઈ લાઈક ફ્રૂટ્સ મને ફળો ગમે છે. એન્ડ હની મિત્રો, આ હની તો તમને બહુ ભાવે છે. હની એટલે મધ. મને ફ્રૂટ અને મધ ભાવે છે. તો આ શું છે મિત્રો? રેન્જ. કેટલાક મિત્રો તો ભાલું કહ્યું. આ કાર્ટૂન જુઓ છો ને એમાં બધું હિન્દી આવડી જાય છે. ચાલો, તો આપણે અંગ્રેજીમાં એને લખીશું બેયર્સ. બરાબર. છઠ્ઠું અને છેલ્લું મિત્રો યુ કેન રાઇડ ઓન મી એટલે તમે મારા પર સવારી કરી શકો છો. ટુ રાઇડ એટલે શું થાય? હા, સવારી કરવી. શું કરવું? સવારી કરવી. ત્યાર પછી કહે છે આઈ ડોન્ટ ડ્રિંક ઓફન હું વારે ઘડીએ પાણી પીતું નથી. પછી કહે છે આઈ લીવ ઇન ડિઝર્ટ એટલે કે હું ક્યાં રહું છું? ડિઝર્ટ એટલે રણ પ્રદેશ. હું રણ પ્રદેશમાં રહું છું. એન્ડ આઈ હેવ અ હમ્પ. આ હમ્પ એટલે શું? તો હમ્પ એટલે ખૂંદ મિત્રો. તમે જોઈ છે એની ખૂંદ?
હા, એના આધારે તો પેલી પાલખી રહે છે ને તમે સવારી કરી શકો છો. આ છે એનું હમ્પ. તો આ શું છે મિત્રો? તમે કહેશો ઊંટ. તો વાત સાચી, પણ અંગ્રેજીમાં આપણે એને લખીશું કેમલ, CAMEL. કેમલ એટલે ઊંટ. બરાબર છે. ચાલો, હવે તમારે શેનો વારો આવ્યો છે? લખવાનો. તો જલ્દી સ્ટોપ કરશો અને લખવા લાગશો. ચાલો સ્ટોપ કરીને આ બીજું પેજ લખી લો. મિત્રો, ત્યાર પછીની સૂચના છે રીડ ધ પેસેજ, એટલે કે ફકરો વાંચો. મિત્રો, ફકરો વાંચતા પહેલા શેનું ચિત્ર છે? હા, ઓસ્ટ્રીચ, એટલે કે આપણું રાજ્ય પક્ષી શાહમૃગ. બરાબર ને? ચાલો, હવે આપણે શું કરીએ? તો હવે આપણે એના વિશે વાંચીએ. ધ ઓસ્ટ્રીચ. ધ ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ, એટલે કે આ શાહમૃગ મોટું પક્ષી છે. It has long legs, a long neck, a big body and a short tail. એટલે કે એને શું છે? તો લોંગ લેગ્સ, લાંબા પગ, લોંગ નેક, લાંબી ગરદન, એન્ડ બિગ બોડી, મોટું શરીર, એન્ડ અ શોર્ટ ટેલ, એટલે ટૂંકી પૂંછડી આપેલી છે. મિત્રો, ધ્યાનથી સાંભળશો, જેથી આગળની ખાલી જગ્યાઓ પૂરતા તમને વાર લાગે નહીં. ત્યાર પછી મિત્રો, આ જે ચિત્ર દેખાય છે તે કીવી નામનું પક્ષી છે. આની વિશેષતા તો તમે જુઓ. ધ કીવી. The kiwi has short legs and a long beak. The kiwi is a funny bird because it has no wings and it has no tail. એટલે કે એને નથી વિંગ્સ, એટલે કે પાંખો, અને નથી એને ટેલ, એટલે કે પૂંછડી. જો પક્ષી છે પણ પાંખો નથી. બરાબર ને? તો એ પક્ષી કીવી છે. ત્યાર પછી મિત્રો, આ તો તમે બધાએ જોઈ જશે. તમારા ઘરની આસપાસ અથવા તમારા ખેતરમાં આપણને આ પક્ષી જોવા મળશે. હા મિત્રો, મોર નામનું પક્ષી છે આ. ચાલો એના વિશે જોઈએ. ધ પીકોક. ધ પીકોક હેઝ અ બ્લુ નેક, એટલે કે ભૂરી ગરદન છે, એન્ડ અ યલો બીક, એટલે કે પીળી ચાંચ છે. ઇટ હેઝ વેરી લોંગ ફીધર્સ. આ ફીધર્સ એટલે શું મિત્રો? તમારા માટે આ નવો શબ્દ છે. તો ફીધર્સ એટલે પીંછા. બરાબર મિત્રો? ચાલો, હવે આ પરથી આપણે નીચેની આપેલી ખાલી જગ્યાઓ જોઈએ મિત્રો. જેની સૂચના છે રાઇટ ઓસ્ટ્રીચ, પીકોક ઓર કીવી, એટલે કે ઓસ્ટ્રીચ, પીકોક કે કીવી, આ ત્રણ શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. ચાલો, તો પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ. ધ ડેશ હેઝ અ લોંગ નેક, એટલે કે લાંબી ગરદન કોણે હતી મિત્રો? જોજો, એક તો આ ઓસ્ટ્રીચ અને એક પીકોક. પરંતુ આપણને વાક્ય જોતા ખબર પડશે. અહીંયા આપેલું હતું જુઓ, લોંગ, મારો લાલ પેનથી બતાવું, લોંગ નેક, એટલે આપણે અહીં લખીશું ઓસ્ટ્રીચ. બરાબર ને? ચાલો, હવે બીજી ખાલી જગ્યા મિત્રો. બીજી ખાલી જગ્યા એવું કહે છે ધ ડેશ હેઝ અ બ્લુ નેક. તો કોણે પૂરી ગરદન હતી મિત્રો? તો તમે કહેશો સર પીકોક. આ તો એકદમ ઇઝી છે. તો તમે સાચા છો. PEACOCK, પીકોક એટલે મોર. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે મિત્રો. ધ ડેશ હેઝ અ લોંગ બીક. આ બીક એટલે તમને ખબર છે ચાંચ. તો કોણે લાંબી ચાંચ હતી? તો જુઓ તો મિત્રો, જુઓ, પક્ષી નાનું છે પણ એની બીક કેવી છે?
લાંબી, હે ને? ચાલો, તો આપણે અહીં લખીશું કીવી. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 4, ધ ડેશ હેઝ અ ફીધર્સ. તો કોણે ફીધર્સ હતા? હા, PEACOCK, પીકોક. પીકોક એટલે મોર. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 5, ધ ડેશ હેઝ નો વિંગ્સ. તો ખાલી જગ્યાની પાંખો ન હતી, તો તમે કહેશો કીવી. એટલે તમે તદ્દન સાચા મિત્રો. બરાબર છે? ચાલો, હવે નોંધી લો. તમારા માટે ટાઈપ કર્યું હોય તે પ્રમાણે મેં લખી આપ્યું. જોકે મારા અક્ષર પણ એટલા ખરાબ નથી આવતા હો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે રાઇટિંગ વિભાગ ઉપર જઈએ. રાઇટિંગ, તો એની સૂચના શું કહે છે? સ્ટડી ધ પિક્ચર. ચિત્રનો અભ્યાસ કરો. જુઓ કેટલું સરસ મજાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે મિત્રો? હા, ગાર્ડનનું ચિત્ર છે સરસ મજાનું. જુઓ કેટલા રંગબેરંગી ફ્લાવર્સ છે. અને આ બર્ડ્સ તો જુઓ ક્યાં બેઠા છે? હા, ડાળી પર. આ સ્ક્વિરલ ક્યાં બેઠી છે? હા, ઓન ધ ટ્રંક. બિલાડી શાના વડે રમે છે ભાઈ? તો તમે કહેશો બોલ. તદ્દન સાચા તમે. બરાબર. આ છોકરો શું કરી રહ્યો છે? તો વોટરિંગ પ્લાન્ટ્સ. ચાલો, હવે થોડી ખાલી જગ્યા પૂરીએ. ખાલી જગ્યાની સૂચના આવી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ suitable words ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. શેના વડે? સિલેક્ટિંગ suitable words એટલે પસંદ કરી. suitable એટલે યોગ્ય શબ્દને પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ને આ શબ્દો આ રહ્યા મિત્રો. બરાબર ને? ચાલો, હવે આગળ જઈએ. ખાલી જગ્યા નંબર 1, ઇટ હેઝ અ ખાલી જગ્યા ગાર્ડન. તો આ ગાર્ડન કેવું છે મિત્રો? તો એના માટે શબ્દ કયો છે? હા, આ રહ્યો. ગાર્ડન કેવો છે? BEAUTIFUL. ઉભા રહેજો મિત્રો, બહુ જાડું લખાઈ ગયું નહીં? ચાલો, તમારા માપના અક્ષર હવે આવશે. ફરીથી લખી દઉં છું. બસ. ચાલો, હવે થોડા આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 2, ધેર આર ડેશ ઓફ ડિફરન્ટ કલર્સ. તો જુદા જુદા કલરનું શું હતું મિત્રો? હા, ફ્લાવર્સ. તમારા ઘરે છે ફ્લાવર્સ? હા, જુદા જુદા રંગના હશે, હે ને? ચલો, ત્યાર પછીની ખાલી જગ્યા નંબર 3, બટરફ્લાઇઝ આર ડેશ અરાઉન્ડ ધ ફ્લાવર્સ. તો બટરફ્લાઇઝ ફ્લાવરની આજુબાજુ શું કરતા હતા? ફ્લટરિંગ. એટલે આપણે અહીં લખીશું ફ્લટરિંગ. ત્યાર પછી કઈ ખાલી જગ્યા છે મિત્રો? હા, ખાલી જગ્યા નંબર 4, અ બોય ઇઝ ડેશ ધ પ્લાન્ટ્સ. તો બોય પ્લાન્ટ્સને શું કરતો હતો? ફૂલ તોડતો હતો? ના, હી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. હે ને? ચાલો આગળ. ખાલી જગ્યા નંબર 5, ધેર ઇઝ અ બિગ એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન. તો ગાર્ડનની કોર્નરમાં શું હતું મિત્રો? હા, આ રહ્યું જુઓ. શું છે? ટ્રી. તો અહીંયા આપણે લખીશું મોટા અક્ષરે ટ્રી. કેમ મોટા? તમને દેખાય ને સ્ક્રીન પર? ચાલો, ખાલી જગ્યા નંબર 6, ટુ ડેશ આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. એટલે કે ઝાડની ડાળી પર શું બેઠા હતા બે? મેં બતાવ્યું હતું ને, BIRDS, બર્ડ્સ.
ત્યાર પછી ખાલી જગ્યા નંબર 7 અ કેટ ઇઝ પ્લેઇંગ ડેશ ધ ટ્રી. તો ટ્રીની ક્યાં હતી? જો મિત્રો આ રહ્યો શબ્દ એના માટે. તો ટ્રીની અંડર એટલે નીચે, UNDER, અંડર એટલે નીચે. ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા, there is a squirrel on the dash of the tree. તો ઝાડના કઈ જગ્યાએ કયા ભાગમાં હતી? તો તમે કહેશો સાહેબ થડ ઉપર. તો ટ્રંક કહેવાશે, આપણે એને શું કહીશું? હા, ટ્રંક કહીશું આપણે. મિત્રો હવે આપણે પાના નંબર 21 અને આજનું છેલ્લું પાનું. તમે આ વાર્તા સાંભળી છે ને મિત્રો? હા, પેલી જ છે, શિયાળ અને ખાટી દ્રાક્ષવાળી. એને ચલો એ ખાલી જગ્યા આપણે પૂરીએ. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ આપણી વાર્તાનું નામ છે દોસ્તો. આ શબ્દો વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ફૂડ એટલે ખોરાક, ફોક્સ એટલે શિયાળ, વેન્ટ એ ગોનું ભૂતકાળ છે મિત્રો. બરાબર ને? ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો. ત્યાર પછી છે જમ્પડ અને પછી છે શ્યોર. જમ્પડ એટલે કૂદ્યો અને શ્યોર એટલે ખાટું. ચલો હવે આપણે વાર્તા જોઈએ. વન્સ શું કહે છે? વન્સ ધેર વોઝ અ ડેશ. તો એક વાર શું હતું? તો આપણને ખાલી જગ્યામાં આપેલું છે, સોરી બ્રેકેટમાં આપેલું છે ફોક્સ, એટલે આપણે લખીશું અહીંયા ફોક્સ. ત્યાર પછી આગળ વાંચીએ તો હી વોઝ હંગ્રી. એ ભૂખ્યું હતું. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ગ્રેપ્સ. સોરી, લાઈન ભૂલી ગયો મિત્રો. સર્ચ ઓફ ડેશ એટલે શેની સર્ચ ઓફ એટલે શોધમાં. તો શેની શોધમાં હતો મિત્રો? તો જુઓ અહીંયા શું લખ્યું છે? ફૂડ એટલે કે ખોરાકની શોધમાં હતો. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ એટલે ખોરાક શોધવા ગયો. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો કહે છે ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ. ખોરાક કશો જ મળ્યો નહીં. એટ લાસ્ટ છેલ્લે હી રીચ્ડ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષના ખેતરમાં એ પહોંચ્યો. હી સો બંચીસ ઓફ ડેશ. બંચ એટલે જૂથ. એને શેના જૂથ જોયા? તો હી સો બંચીસ ઓફ ગ્રેપ્સ એટલે કે ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. દ્રાક્ષના ઝુમખા જોયા. He wanted to eat grapes. એ દ્રાક્ષ ખાવા ઈચ્છતો હતો. His mouth began to water. મોંમાં પાણી આવી ગયું ભાઈ. ત્યાર પછી શું કહે છે? તો he tries to get the grapes. એને પ્રયત્ન કર્યો પેલી દ્રાક્ષ મેળવવાનો. He dash again and again. એટલે દ્રાક્ષ મેળવવા માટે એને શું કર્યું? He jumped again and again. એને વારંવાર કૂદકા મારવા માંડ્યા. All his effort were useless. એટલે કે એના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. The grapes were too high. દ્રાક્ષ ખૂબ ઊંચી હતી. To reach પહોંચવા માટે ખૂબ ઊંચી હતી. He got tired. એ તો થાકી ગયો મિત્રો. He was sure. એને સમજણ પડી ગઈ that he could not get the grapes. કે એ દ્રાક્ષ મેળવી શકશે નહીં. He dash always saying. તો શું આવશે મિત્રો જોવામાંથી? વેન્ટ પણ આવી ગયું. સોરી, he went always saying. શું કહે છે? એ વેન્ટ એટલે કે એ ચાલ્યો ગયો ત્યાંથી. શું કહેતો તો દ્રાક્ષ તો ખાટી છે. ધ ગ્રેપ્સ આર સોર. મિત્રો મેં કહ્યું હતું ને આજે આપણે 21 પેજ સુધી જોઈશું. તો આજે આપણો આ વિડીયો પૂરો થાય છે.
ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. બરાબર મિત્રો? અને હા, વિડીયોને લાઈક તથા શેર કરવાનું ભૂલશો નહીં. જો અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે ને, તો ચલો સબસ્ક્રાઈબ કરી લો. અને હા, અહીંયા જુઓ તમને આમ અંગૂઠો દેખાય છે. લાઈક કરો ચલો. આવજો. જય હિન્દ, જય ભારત મિત્રો.